બોલો દ્વારકાધીશની જય. લાલો ફિલ્મ લાલો 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 तो लालो कृष्ण सदा सहाय थे। કેટલું આખો દિવસમાં ક્યારેક એવો સમય મળે છે કે મન ભરીને હસી લઉં. ક્યારેક મારા માટે આવી ભીડ હોય યાર, અને એ બધું થઈ રહ્યું છે અહીંયા. છોડો મુંબઈમાં મતલબ ઇમેજિન જ નહોતું કર્યું. અમે સાઉથમાં આવું જોયું હતું. તો એક્ઝેક્ટલી ફિલ્મ લાલોમાં તમારી એન્ટ્રી કેવી રીતે થઈ અને આ ફિલ્મમાં એન્ટ્રી તમારી કોણે કરાવી? અને મેઇન અંકિતનું કેવું છે, રોનેસ તો મેં કહું કેટલું નજીક જઈ શકું, કેટલું પોતાનું લગાડી શકું. ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં, આજે કેમનું નહોતું લાલભાઈ? તમને હે ને ખબર તો પડતી નથી, તમે વચમાં બોલવાનું રહેવા દો. તમારા ઘરમાં હે કોઈ પરિવાર? કરણ માટે તો લાલો શું? કઈ રીતે ના ગમે? તો મેં કીધું લાલો મને લાગે છે ઇનોસેન્ટ છે. કાઢો મને કાઢો, આયા હવલ વાળો. ઓકે, તો આના 3-4 વેરિએશન છે. કાઢો મને કાઢો, કાઢો રે બહાર જોયો છે ને રોજ ત્યારે ઓડિયન્સ એ ઇમોશન્સ ફીલ કરતી. તો એઝ એન એક્ટર મને મજા આવી. બીજા એવા 2 થી 3 કિસ્સા તમે કહી શકો કે કેવી કેવી મુમેન્ટ બની રહી છે? બીજી બધી પ્રોપર આમ ફોટો મેં કહું હા લઈ લો. એ ભાઈ પડ્યો અને અમે એને ઊભા કર્યા. ભાઈ શાંતિથી ફોટો ક્યાં ના પાડી, લઈ લો યાર. તમને જ્યારે ખબર પડી કે ફિલ્મે 100 કરોડ પાર કરી દીધા, કે 100 કરોડ આજે થઈ છે, એ પહેલા ન્યૂઝ જ્યારે સાંભળ્યા કેવું લાગ્યું હતું? એકવાર હું 5 કરોડ થયા, 4.98 સમથિંગ. મેં કહું કાલે 7 કરોડ બોલી ગયો. બીજા દિવસે બચ્ચન સાહેબનું પેલું 7 કરોડ થઈ ગયા બીજા દિવસે. તો મેં ખબર નહીં શું વાત ચાલતી, મેં એમ કીધું કે યાર તમે ક્યાં થિયેટરથી કેમ દેખાય નહીં? મેં કહું સાહેબ સારા એક્ટર્સ પાસે કામ જ નહીં. મસ્ત મજાના માણસ એટલે કે સુરહદની એઝ એન કો એક્ટર કેવો માણસ છે, બહુ ગજબ. એ સ્ક્રીન ઉપર દેખાય જ છે અમારી કેમિસ્ટ્રી. राधे कृष्ण 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 राधे राधे